ગૌમી શાસન માન્ય શ્રી શીશાનુભાઈ સદસ્ય મારો સુશાસતી પ્રશ્ન નાયક સમજીવ છે. બાકી બધા સંયોજન ભાવ નથી પાડે છે. હું એક શિક્ષાદાર સંબંધિત કરે એની કે મારી કરવાનું એ જાણતો રંગ કરીએ કરીએ કે જીવ જાણે આત્મકૃષ્ણ કામ નથી અપના નથી એક ન્યાય ભાવ છે એ રીત શુદ્ધ થકાઈને જીવનાર્થી પોતે છે. જેમ રીતે તેમને જ્ઞાન નથી જાણે ધ્રુવચલ્યન પંડિત પામેલી શકે છે. મંદી કરું છું દેવની અતિકાશની પુસ્તકની જેને મોક્ષ પંથી ધ્યાન અનુભવ દેવની એમાં જ નિત્ય વિહાર નહીં વિરલ કરતો વિરોધ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની 126મી જન્મજયંતિના ઉપલક્ષમાં આપણે બધા ભાઈઓ બહેનો એકત્રિત થયા છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનો જન્મ ભરત ક્ષેત્રમાં થયો એ ખરેખર અનંતા ભવિ જીવોને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરાવવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રીનું આગમન ભરત ક્ષેત્રમાં થયું. કારણ કે કોઈ પણ જ્ઞાની પુરુષ જ્યારે પૂર્વના કોઈ અપૂર્વ સંસ્કાર લઈને મહાવિદ્ય ક્ષેત્રમાંથી અહીંયા આવે અને એ સંસ્કાર એને અહીંયા ઉદિત થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણમી જાય અને એ જીવ પણ એ સાક્ષાત દિવ્ય ધ્વનિ જે સિમંદર પરમાત્માની સાંભળીને આવેલ હોય અને પોતાનો જીવ પણ ભાવિમાં તીર્થંકરપણે વિચરવાનો હોય એવા પરમ કૃપાળુ આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવ શ્રીનો જન્મ ખરેખર ભવિ જીવો માટે એક ભક્તિ આવે છે ને પૂજ્ય ગુરુદેવ શ્રી નાવ સમાન છે. એ નાવમાં આપણને લોકોને બધાને સાથે લઈ જવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રીનું અહીંયા આગમન છે. કોઈ અધ્યાત્મની ક્રાંતિ કોઈ સર્જાવાની હોય ત્યારે આવા અધ્યાત્મ યુગ સ્રષ્ટા પુરુષનો અહીં જન્મ થાય કે જ્યારે આગમોની ઉપલબ્ધિ હોય, આચાર્ય ભગવાન દ્વારા લખાયેલા આચાર્યના શાસ્ત્રો ઉપલબ્ધ હોય છતાં એનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે અને એનો મર્મ ખોલવાવાળા જીવો આ ભરત ક્ષેત્રમાં ક્યાંય દેખાતા ન હોય અને એવા કાળમાં આ પુરુષનું અહીંયા આવવું અને આચાર્ય ભગવાનના અપૂર્વ સિદ્ધાંતો આગમોના સારભૂત અધ્યાત્મનો નિચોડ કાઢી અને સમાજ સમક્ષ મુમુક્ષુઓ સમક્ષ મૂકી અને આમ લાંબી નજર પૂજ્ય ગુરુદેવ શ્રી કરે તો એને એમ દેખાય કે ઓહો આમાં તો અસંખ્ય મને અત્યારે સમ્યક દ્રષ્ટિ જીવો દેખાય છે. એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ભવિ જીવોને કરાવવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા આવ્યા અને ખરેખર અધ્યાત્મનો રથ એને જે 45 વર્ષ સુધી ચલાવ્યો એ રથ પંચમકાળના છેડા સુધી ચાલવાનો છે. એવો જે એનો આધ્યાત્મિક રથ છે અને એ રથ એટલો બધો અધ્યાત્મથી ભરેલો છે કે રથમાં પૈડા બે હોય છે. એક નિશ્ચયનું પૈડું, એક વ્યવહારનું પૈડું. એ બેયને સાથે રાખી અને એમાંથી નિશ્ચય એણે કાઢ્યો છે. ક્યાંય વ્યવહાર તરછોડાઈ ન જાય અને ક્યાંય નિશ્ચયનો એકાંત ન થઈ જાય, ક્યાંય સ્વભાવ પ્રત્યે રાગ ન થાય અને ક્યાંય પણ પર્યાય પ્રત્યે દ્વેષ ન થઈ જાય. એવી એક કોઈ અણમોલ શૈલી પૂજ્ય ગુરુદેવ શ્રીની કે દ્રવ્ય પર્યાય સ્વરૂપને યથાર્થ રૂપે બતાવતા જાય અને દ્રવ્યની દ્રષ્ટિ કેવી રીતે થાય એનો બોધ આપતા જાય. એવી કોઈ અલૌકિક શૈલી પૂજ્ય ગુરુદેવ શ્રીની અને એ પુરુષ
ખરેખર આપણે એના વિશે તો કાંઈ બોલવું, આપણે અસમર્થ છીએ એના વિશે કાંઈ બોલવા માટે. એવી એની ભાવના, એવી એની કરુણા, એવું એનું વાત્સલ્ય કે આમ આપણને એના મુખમાંથી એમ લાગે કે કોઈ અમૃતનો પ્રવાહ ઝરતો હોય એવી અમૃતવાણી લાગે. જેમ અમૃતચંદ્ર આચાર્ય દેવે કુંકુદ આચાર્યના ભાવમાંથી જે ટીકા કરી અને અમૃત વરસાયું ટીકામાં, એવી રીતે એ અમૃત વરસાયું, એ અમૃતચંદ્ર આચાર્યએ અમૃત વરસાવેલું એનો નિચોડ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં અમૃત રૂપે ઝરતો હોય એમ દેખાયા. એવી આ પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ મહાનતા અને કોઈ ધીર ગંભીરતા અને એ ગંભીર તત્વને સરળ ભાષામાં મુમુક્ષુ સમાજ સમક્ષ મૂકવાની જે એની સરળ શૈલી જગતમાં ક્યાંય આપણને જોવા ન મળે. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ શૈલીની અણમોલતા, અનુપમતા આપણને ક્યાંય આ વસ્તુ જ જોવા ન મળે. અને ગુરુદેવ શ્રીને સાંભળતા સાંભળતા કોઈ જીવ એવો ન હોય કે ભાવ વિભોર થયા વગર રહે. એક પણ પ્રવચન એનું સાંભળે અને એ કોઈ પણ નવો જીવ પણ આવ્યો હોય, પહેલી વાર એને સાંભળતો હોય તો પણ એને એમ થઈ જાય કે આ વાણી કોઈ ચમત્કારિક છે. એને સમજાય ન સમજાય, કેટલું સમજાય, થોડું સમજાય, વધારે સમજાય, એ ગૌણ વાત છે. પણ જે જ્ઞાની પુરુષ પ્રત્યેનું કોઈ પણ શ્રોતાને સાંભળતા સાંભળતા બહુ માન આવી જાય, ઓહો આ પુરુષની તો કોઈ અલૌકિકતા છે, આની ચમત્કારિકતા છે, આની વાણીમાં ચમત્કારિકતા ભરેલી છે. તો વાણીના ભાવ કેવા હશે, એ ભાવ જ્યાંથી નીકળે છે એ ભાવવાન કેવો હશે, એવી અપૂર્વતા એને પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળતા સાંભળતા લાગે. એવા આપણા જે આ પરમપિતા ધર્મપિતા, એ એવું લાગે કે ખરેખર સાક્ષાત અહીંયા દિવ્ય ધની ખરતી હોય અને તીર્થંકર વત દેશના અહીંયા છૂટતી હોય એવું લાગે. જેમ મહાવિદ્ય ક્ષેત્રમાં 3 ટાઈમ પાણી છૂટતી હોય, એમ અહીંયા સવાર બપોર ને સાંજ 3 ટાઈમ પાણી છૂટે પૂજ્ય ગુરુદેવ. એવી કોઈ અપૂર્વ ભાગ્ય યોગે આપણા હાથમાં આ વાત આવી ગઈ. એટલા બધા ભાગ્યશાળી જીવો છીએ આપણે ખરેખર કે આ વાણી કાને પડવી. આપણે જગત આખામાં જોઈએ છીએ કેટલા લોકો છે, કેવડું મોટું જગત છે, એમાંથી સંખ્યાતા જીવો જે છે કે એના કાને આ વાણી પડે છે. સંખ્યાતા જીવો છે, ગણી શકાય એટલા જીવો કે જેના કાને આ વાણી આવી ગઈ છે. હવે એ વાણીની અપૂર્વતા કેવી, એમાં કેવા ભરેલા ભાવો, એને કેવી રીતે સાંભળવા, એ સાંભળીને એના ભાવને કેવી રીતે ગ્રહણ કરવા, એ ભાવને ગ્રહણ કરીને એ ભાવવાન તરફ કેવી રીતે જવું, એ ઉપદેશ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં મુખ્યત્વે આવે છે. અને એમાં એટલો બધો વિસ્તાર આવે છે કે 1 કલાકના પ્રવચનમાં કોઈ વિષય બાકી નથી રહેતા. કોઈ પણ 1 કલાકનું પ્રવચન સાંભળો, કોઈ પણ ગ્રંથનું, એ સમયસારનું કે નિયમસારનું જ નહીં, પણ કોઈ પણ ગ્રંથનું તમે કોઈ પ્રવચન સાંભળો તો એમાં સ્વભાવની વાત આવે, દ્રવ્યગુણ પર્યાયની વાત આવે, ક્રમબદ્ધ પર્યાયની વાત આવે, નિશ્ચય વ્યવહારની વાત આવે, ઉપાદાન નિમિત્તની વાત આવે, સ્વભાવ વિભાવની વાત આવે, કારણસૂત્ર પર્યાયની વાત આવે. બધી વાતો એમાં આવી જાય. ઘણી વખત કોઈ વિષયનું નામ ન આવતું હોય પણ ગર્ભિતપણે એમાં સંદેશ છે ને છુપાયેલો, એમાં સંબોધન એનું છુપાયેલું હોય ગર્ભિત. એવી કોઈ અપૂર્વતા પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીની અપૂર્વતા છે, ચમત્કારિકતા એવી છે એની કોઈ કે એમ થાય કે સાંભળ્યા જ કરી સાંભળતા કોઈ સમય એવો આવી જાય કે એ સાંભળવામાંથી છૂટી અને એ સમજણમાં આવી જાય, અને સમજણ જ્યાંથી આવે છે ત્યાં ચાલી જાય. એવી કોઈ દેશનાની ચમત્કારિકતા છે આ પુરુષની. એવી દિવ્ય ધ્વનિ વત વાણી છે આ પુરુષની. સમજણ જ્યાંથી આવતી હોય ત્યાં પહોંચી જાય. એવી ખરેખર આમાં આપણને કેવું ભાષણ થાય છે. ખરેખર સાંભળતા એમ લાગે કે હમણાં આપણો આત્મા હાથમાં આવી જશે, હમણાં આપણો આત્મા આપણને ખ્યાલમાં આવી જશે. કારણ કે આત્મા સિવાય તો બીજી કાંઈ વાત નથી આવતી ત્યાં. આત્મા સિવાય તો બીજી કોઈ વાત પૂજ્ય ગુરુદેવશ્રી કરતા જ નથી. આત્માને કેવી રીતે સમજવો, આત્મા કેવો છે, આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય, આત્માને સમજવા માટેની રીતભાત શું છે, એ જ બધી છે ને ત્યાં વાત ચાલ્યા કરતી હોય છે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી. એટલે
કોઈ મહાભાગ્ય યોગે આપણા ખરેખર કાને આ વાણી પડી ગઈ છે કે જેટલું આપણને બહુમાન આવે ને એ જેટલું બહુમાન આવે ને એ ઓછું છે. જેટલું બહુમાન આવે એ ઓછું જ છે એમ સમજીને એનું બહુમાન કરવા જેવું છે. એવી કોઈ છે ને અપૂર્વ વાત છે. એમાં આપણે અત્યારે અહીંયા જે વિષય ચાલે છે ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત પૂજ્ય ગુરુદેવશ્રીએ ખરેખર આચાર્ય ભગવાનના શાસ્ત્રોમાંથી અને પોતાના મનોમંથનથી કાઢેલો સિદ્ધાંત છે. સર્વજ્ઞપણું જે છે, આત્માનું અકર્તાપણું છે, એ ખરેખર ક્રમબદ્ધમાં છુપાયેલું છે. ક્રમબદ્ધનો જો સિદ્ધાંત ખરેખર ખ્યાલમાં ન આવે જે જીવને, એને ખરેખર અકર્તાપણું અને સર્વજ્ઞતા ખરેખર એનો વિશ્વાસ ન આવી શકે. કારણ કે ક્રમબદ્ધ પર્યાય જ એનું નામ છે કે જે સમયે, જે દ્રવ્યની, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે ભવે, જે નિમિત્તે, જે પર્યાય જ્યાં જેમ થવાની હોય તેમ થાય છે. એને ફેરવવા માટે કોઈ સમર્થ જ નથી કરે. કોઈ પણ પર્યાયને આગળ પાછળ કરવા માટે કે કોઈ પણ પર્યાયને પોતાના પુરુષાર્થથી વેલી લઈ આવવા માટે કોઈ જીવ સમર્થ નથી કરે. ગમે તેટલો પ્રયત્ન કરે, ગમે તેટલો પુરુષાર્થ કરે પર્યાયને ફેરવવાનો, પણ પર્યાય કદી છે ને એના ક્રમથી ચ્યુત થઈને ફરી નથી શકતો. એવી એક પર્યાયની વ્યવસ્થા અપૂર્વ છે. આત્માના પ્રમાણભૂત આત્મામાં દ્રવ્ય અને પર્યાય બે વ્યવસ્થા છે. એક દ્રવ્ય સ્વરૂપ છે, એક પર્યાય સ્વરૂપ છે. એમાં અત્યારે જે વિષય ચાલે છે એ પર્યાય સ્વરૂપનો વિષય ચાલે છે, પર્યાય સ્વભાવનો વિષય ચાલે છે, પર્યાયના પરિણમનનો વિષય ચાલે છે, પર્યાયની ક્રમબદ્ધતાનો વિષય ચાલે છે. પર્યાય એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, જે થવાની હોય તે જ થયા કરે છે. પર્યાય એટલે શું ખરેખર? પર્યાય એટલે પોતાનો ભાવ, પોતાના ભાવનું પરિણમન. પોતાનો જે ભાવ પ્રત્યેક સમયે ચાલે છે એ ભાવનું પ્રત્યેક સમયે થતું પરિણમન એને પર્યાય કહેવામાં આવે છે. પર્યાય એટલે પોતાનો ચાલતો અંદર દ્રવ્યમાં જે ચાલતો ભાવ છે, એક સમયે રાગના પરિણામ થાય, પછી દ્વેષના પરિણામ થાય, પછી એને કોઈ શુદ્ધ પરિણામની પ્રગટતા થાય. તો ક્રમ 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 કરતા જે ભાવ એનો ચાલ્યા કરે છે, એ ભાવમાં જે સમયે 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 પરિવર્તન આવે છે, એ પરિવર્તનનું નામ છે ને પર્યાય છે. પ્રત્યેક સમયે આવતું પરિવર્તન, કે પ્રત્યેક સમયે પરિવર્તન એટલે ભાવનું પરિવર્તન, ભાવનું પરિણમન. પરિવર્તનનો અર્થ એમ છે કે એનું પરિણમન. પરિણમન એટલે કે કોઈ વખતે અશુદ્ધ ભાવ ચાલતો હોય, પછી કોઈ વખતે શુદ્ધ ભાવ ચાલે, બીજે સમયે શુદ્ધ ભાવ ચાલે, તો એ ભાવનું પરિણમન છે. ભાવનું નામ ગુણ છે અને એના પરિણમનનું નામ પર્યાય છે. તો એ પરિણમન પ્રત્યેક સમયે ચાલે એને ખરેખર પર્યાય કહેવામાં આવે છે. અને એ પરિણમન છે, એ પરિણમન ક્રમબદ્ધ છે. ગુણો સહભાવી છે અને પર્યાયો ક્રમભાવી છે. તો એ ક્રમે 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 જે પરિણામ થવાના હોય તે જ થયા કરે છે. ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર એને ફેરવવા સમર્થ નથી એમ પૂજ્ય ગુરુદેવ શ્રી હજારો વાર કીધું. ત્યાં સુધી કીધું કે ઇન્દ્ર, નરેન્દ્ર ને જીનેન્દ્ર તો ફેરવવા સમર્થ નથી. કોઈ પર દ્રવ્ય તીર્થંકર ભગવાન પણ તારા પરિણામને ફેરવવા સમર્થ નથી, પણ એથી આગળ જઈને તારું દ્રવ્ય તારા પરિણામને ફેરવવા સમર્થ નથી. એટલી બધી નિશ્ચિતતા છે પર્યાય, એટલી બધી પરિણમનની ક્રમબદ્ધતા છે. કોઈ પણ પરિણામને પર ન ફેરવી શકે. પૂર્વ પર્યાયથી વર્તમાન પર્યાય ન થાય, વર્તમાન પર્યાયના ભાવથી ભવિષ્યની પર્યાય ન થાય, કે કોઈ પોતાના દ્રવ્યથી પણ પોતાની પર્યાય ન થાય. એટલી બધી વાત છે એમાં. તીર્થંકર ભગવાનથી તો ન થાય, દેવ શાસ્ત્ર ગુરુથી પણ ન થાય,
પૂર્વ પોતાની પર્યાયમાં ગમે તેટલો પુરુષાર્થ રૂપે ભાવ ચાલતો હોય તો પણ વર્તમાન પર્યાય પૂર્વના ભાવને કારણે ન પરિણમે. વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય તો એને કારણે કોઈ ભવિષ્યની પર્યાયો ન પરિણમે, અથવા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ વર્તમાન પર્યાયમાં થાય તો એ દ્રવ્યને કારણે એ પરિણામ થાય, એવું પણ ખરેખર અશક્ય છે. એટલી બધી પરિણામની નિશ્ચિતતા, પરિણામની ક્રમબદ્ધતા, પરિણામની સ્વતંત્રતા, સ્વાધીનતા, એના ષટકારકનું પરિણમન કરતા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણથી છ કારકથી એનું સતરૂપે પરિણમન સ્વાધીનતાથી થાય છે, સ્વતંત્રતાથી થાય છે. કોઈ ફેરવવા સમર્થ નથી. એનો જે કાળ હોય એ કાળે જ એનું પરિણમન એ પ્રકારે આવ્યા કરે છે. એને કોઈ ફેરવી શકતું જ નથી ખરેખર. અને અનાદિથી જીવ એને ફેરવવાનો પ્રયત્ન કરે છે. કોઈને મિથ્યા દર્શન જોતું નથી. દરેકને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે. તો મિથ્યા દર્શન કેમ જતું નથી અને સમ્યક દર્શન કેમ આવતું નથી એવો પુરુષાર્થ દરેક જીવ કરે છે. પણ પુરુષાર્થથી પર્યાય ફરતી નથી. પુરુષાર્થની વ્યાખ્યા કોઈ જુદી છે. પર્યાયને ફેરવવું એનું નામ પુરુષાર્થ છે જ નહીં. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે. કાંઈ ન કરવું અને યથાર્થ સમજણ કરવી, કાંઈ ન કરવું અને યથાર્થ સમજણ કરવી દ્રવ્ય પર્યાયની, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. પુરુષાર્થની વ્યાખ્યા જ ખરેખર ઊંધી સમજણમાં આવે છે જીવને, કે હું મારા બળથી દ્રવ્ય સન્મુખ પરિણામને કરીને મિથ્યાત્વને દૂર કરી દઉં. દ્રવ્ય સન્મુખ પરિણામ કરીને મિથ્યાત્વને દૂર કરી દઉં. એ પણ ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો અસ્વીકાર છે. એનો સ્વીકાર નથી આવ્યો હોય જીવને. જ્યાં સુધી દ્રવ્ય સન્મુખ પરિણામને કરવાની વૃત્તિ એની ચાલે છે ત્યાં સુધી એને એમ છે કે પરિણામ ઉપર મારો અધિકાર છે. પરિણામને હું ક્યાંક લઈ જઈ શકું છું. પરિણામને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સમર્થ છું. એમ કરી કરીને પણ સૂક્ષ્મપણે પણ ખરેખર પર્યાયની કર્તા બુદ્ધિ ચાલ્યા કરે છે. પર્યાયનું કર્તૃત્વ જ ચાલે છે. પર્યાયને ફેરવવાનો પ્રકાર, પર્યાયનો કર્તા હું છું. હું અકર્તા હોવા છતાં, સ્વભાવે હું જ્ઞાતા હોવા છતાં એને પર્યાયને કરવાનો પુરુષાર્થ જ અનાદિથી ચાલ્યા કરે છે. એટલે સમયે 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 અકર્તા સ્વભાવથી ચ્યુત થાય છે અને પ્રત્યેક સમયે પરિણામના કર્તૃત્વમાં એનું બળ ચાલ્યા કરે છે, એનો ભાવ ચાલ્યા કરે છે, એની વૃત્તિ ચાલ્યા કરે છે, એની પ્રવૃત્તિમાં એ જ ચાલ્યા કરે છે કે કેમ પરિણામને ફેરવું. પૂજ્ય ગુરુદેવશ્રીને પેલા ભાઈએ કીધું ને, એક ભાઈ કે તમે એ કે નિમિત્તથી કાંઈ થતું નથી તો શા માટે તમે જાઓ છો સોનગઢ? સોનગઢ જવાનું તમારે કારણ શું? નિમિત્તથી કાંઈ થતું જ નથી. તમારા જ્ઞાની પુરુષ તમને કાંઈ આપી શકતા નથી એમ એ કહે છે. તમારા ગુરુદેવ તમને એમ કહે છે કે હું તમને કાંઈ આપી શકતો નથી, તો તમે દોડી દોડીને સોનગઢ જાઓ છો શું કામ? પણ તમારે અહીંયા જવાનું કામ શું? તમે અહીંયા બેઠા રહ્યો ને. એટલે કેવો સરસ જવાબ આપ્યો કેશુભાઈ ભગવાન કે અમે એટલા માટે જ જાય છીએ કે આ એ નિમિત્તથી કાંઈ થતું નથી, દ્રઢ કરવા ત્યાં જાય છીએ. અમે એ દ્રઢ કરવા અમે જાય છીએ કે નિમિત્તથી કાંઈ થતું નથી. અમે અહીંયા બેસી છીએ ને એના કરતાં ત્યાં જાય છીએ તો દ્રઢ થાય છે. કારણ કે અહીંયા ગુરુદેવ એ જ ઉપદેશ આપે છે કે નિમિત્તથી કાંઈ થતું નથી. એટલે એવા નિમિત્ત પાસે અમે એટલે જાય છીએ કે એ નિમિત્ત એમ કહે છે કે અમારાથી કાંઈ થતું નથી અને તારા ખરેખર ત્રિકાળી દ્રવ્યથી પણ તારા પરિણામ થતા નથી એવું સાંભળવા માટે અમે એવા નિમિત્ત પાસે જાય છીએ. અમે નિમિત્ત છે ને એવું શોધ્યું છે. એને જ ખરેખર નિમિત્ત કહેવાય. નિમિત્ત કોને કહેવાય? કે જે નિમિત્ત ઉપાદાનમાં કાંઈ ફેરફાર ન કરે, જેવું ઉપાદાન છે એવી ઉપાદાનની સ્થિતિનું નિરૂપણ કરે, એનું નામ નિમિત્ત. નિમિત્તનો અર્થ જ એ છે કે જે ઉપાદાનનું નિરૂપણ કરે, જેવું ઉપાદાન હોય એને ખરેખર સ્પષ્ટ રીતે વર્ણવે, એને ખરેખર છે ને નિમિત્ત કહેવાય. એના સિવાય નિમિત્ત જ ન કહેવાય કોઈને. આ બધી ગુરુદેવની વાત એટલી બધી અપૂર્વ છે, એવા એને ખરેખર સિદ્ધાંતો આપ્યા છે, એવી વાતો કરીને એ ગયા છે ખરેખર, અને હજી વાતો એ ગુંજતી છે આમની પાસે.
એટલે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એવો છે કે એ જે જીવને બેસી જાય છે, એ જે જીવને ખ્યાલમાં આવી જાય છે, એની દ્રષ્ટિ ખરેખર પર્યાય ઉપર જાતી નથી. પછી ક્રમબદ્ધ જેને ખ્યાલમાં આવી ગયું કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ સટકારકથી થાય છે, પરિણામ જેમ થવાના હોય એમ થયા જ કરે છે, તો પછી મારે પરિણામને જોવાનો, પરિણામને બદલાવાનો, પરિણામનું અવલોકન કરવાનો, પરિણામ કેવા છે એવું જાણવાનો ભાવ મને શા માટે આવે છે? હું તો એક બીજો સ્વભાવ છે મારો, જે ત્રિકાળ, મારો શાશ્વત સ્વભાવ છે, મારો અનાદિ અનંત સ્વભાવ છે, મારો ધ્રુવ સ્વભાવ છે, મારો ચૈતન્ય સ્વભાવ છે, મારો જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. ખરેખર હું તો એને જ જાણવા માટે પ્રયત્ન કરું, હું તો એની જ ખરેખર વ્યવસ્થાને સમજવા માટેનો પ્રયત્ન કરું. અને એને સમજવાનો પ્રયત્નમાં એને સમજતા સમજતા મારું જ્ઞાન કે મારી દ્રષ્ટિ પરિણામો પર જશે જ નહીં. એનું નામ જ ખરેખર દ્રવ્યને સંજો. એ દ્રવ્યને સંજો એનું નામ જ પર્યાય ક્રમબદ્ધ છે. એ દ્રવ્યને જે સમજે, ત્રિકાળી સ્વભાવને જે સમજે, એની યથાર્થતાનો જેને ભાવ આવે, એનું નામ જ પર્યાય ક્રમબદ્ધ છે. કારણ કે એ પર્યાયને જોતો જ નથી. ત્યારે એ જોવે છે દ્રવ્યને, સમજે છે દ્રવ્યને, જાય છે એનું જ્ઞાન દ્રવ્ય તરફ. એનો મતલબ જ એમ છે કે એ પર્યાયને જોતો જ નથી. પર્યાયને ન જોવું એનું નામ જ પર્યાય ક્રમબદ્ધ છે. જે પર્યાયને જોવે છે એને પર્યાય ક્રમબદ્ધ છે જ નહીં. ખરેખર આવી અપૂર્વ વાત આ ક્રમબદ્ધ પર્યાયમાં છુપાયેલી છે. ક્રમબદ્ધ પર્યાયનો જે જીવને યથાર્થ નિર્ણય થાય છે, એ જીવની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. અને જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે, જેનું જ્ઞાન દ્રવ્યના અર્થે ગયેલું છે, એવા જીવની પર્યાય તરફ દ્રષ્ટિ કે જ્ઞાન જાતું જ નથી. એટલે એને પર્યાયો ક્રમબદ્ધ છે. પર્યાયને ન જોવે કે પર્યાયને જોવે, પર્યાય તો ક્રમબદ્ધ જ છે. પર્યાયને ન જોવે ત્યારે પર્યાય ક્રમબદ્ધ છે, અને પર્યાયને જોવે ત્યારે પર્યાય ક્રમબદ્ધ નથી. એવું નથી. પર્યાયને જોવે કે પર્યાયને ન જોવે, પર્યાયને જાણે કે પર્યાયને ન જાણે, પર્યાય તો ક્રમબદ્ધ જ છે. એ તો મહાસિદ્ધાંત છે. આવી એક પર્યાયની વ્યવસ્થા છે કે આખું પ્રમાણનું દ્રવ્ય છે, એમાં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ બે વાત છે. હવે પર્યાયની ચર્ચા તો પૂજ્ય ગુરુદેવ શ્રીની ક્રમબદ્ધ પર્યાયમાં એકદમ સ્પષ્ટતા, એટલા પ્રવચનો સુંદર છે આવે છે, અને એકદમ નિચોડ આવશે બધાનો છે. તો એ તો આપણે યથાર્થપણે આપણા જ્ઞાનમાં સ્વીકારી લેવું કે પર્યાય ક્રમબદ્ધ છે. હવે પર્યાયની ચર્ચા ક્રમબદ્ધમાં જેને ક્રમબદ્ધ બેસી જાય તો સમાપ્ત થઈ જાય છે ચર્ચા. પછી એ ચર્ચાનો પ્રશ્ન નથી આવતો. પછી એને વારંવાર ઘૂંટવાનું નથી કે પર્યાય તો ક્રમબદ્ધ છે, પર્યાય તો ક્રમબદ્ધ છે. તો એનો મતલબ એમ છે એને ક્રમબદ્ધ નથી. જે એમ જ કીધા કરે છે કે પર્યાય તો ક્રમબદ્ધ છે, પર્યાય તો ક્રમબદ્ધ થાય છે, એક પછી એક થાય છે, એ તો એને તો મોપાટ છે ને પર્યાયની જ છે. એને ક્રમબદ્ધની સમજણ નથી થઈ. એને જે દ્રવ્યના વિચારે ચડે, દ્રવ્યને સમજવાના પ્રયત્ન ચડે, જે પોતાનું શાશ્વત અસ્તિત્વ છે એનો જેને ભાવ ઘૂંટાયા કરે, એની તરફ જ જેનું વલણ ચાલ્યા કરે, એવો જેનો સ્વભાવ છે, અનાદિ અનંત જે સ્વભાવ છે, પરિપૂર્ણ જે સ્વભાવ છે, કૃતકૃત્ય સ્વભાવ છે, એવો એક પોતાની પાસે સ્વાભાવિક આત્મા, ચૈતન્ય આત્મા, પરિપૂર્ણ આત્મા, ધ્રુવ સ્વભાવી આત્મા, સભર પોતાના અનંત ગુણોથી ભરેલો એવો આત્મા, એવો જે પરમાત્મા અંદર વિરાજમાન છે, એ કેવો છે, એમાં શું રહેલું છે, અને એ કેવી રીતે મને પ્રાપ્ત થાય. તો એ ખરેખર વસ્તુને સમજવાની જેને અંદરથી જિજ્ઞાસા થાય છે, જેને અંદરથી તત્પરતા થાય છે, જેને એમ થાય છે કે મારે આ ભાવમાં ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રી બોલ્યા તો મારો ખરેખર સ્વભાવ સમજવો છે, અને એ સ્વભાવમાં રહેલું એનું પોતાનું અખંડ સ્વરૂપ છે, એ મારે સમજવું છે. એવો જેને ખરેખર અંદરથી તાલાવેલી લાગે છે, અંદરથી ભાવ જાગે છે, તો એવા જીવ માટે નિયમસારમાં બહુ સરસ વાતો આચાર્ય ભગવાને કરેલી છે. એટલી સુંદર વાતો નિયમસારમાં કરેલી છે આચાર્ય ભગવાને. અને એની
ટીકા રૂપે પદ્મપ્રબલ ધારી દેવે એટલા ભાવો નિચોડ કાઢીને મૂક્યા છે. અને એનું સ્પષ્ટીકરણ જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહ્યું છે એ કોઈ અલૌકિક સ્પષ્ટીકરણ છે. એ વિષય આપણે ચાલુ કરવો છે. 3-4 દિવસ જે આપણો સ્વાધ્યાય ચાલે તો એમાં વિષય આપણે ક્રમબદ્ધ પર્યાય તો ચાલે છે, એટલે ક્રમબદ્ધ તો છે જ પર્યાય, એમાં તો કાંઈ એને ફેરફાર કરવાનો તો પ્રશ્ન છે જ નહીં. તો ક્રમબદ્ધ જ છે બધું. આ વાત ચાલે છે એ ક્રમબદ્ધ છે, સાંભળવાનો ભાવ છે એ ક્રમબદ્ધ છે, દ્રવ્યની ચર્ચા ચાલે તો ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે. બધું ચાલે છે પરિણામમાં, પણ પરિણામમાં કોના સંબંધે ચાલે છે એ અગત્યની વાત છે. એ બહુ અગત્યની વાત છે. બધું પરિણમનમાં જ હોય છે. જેટલું થાય છે એ બધું પરિણમન છે, જેટલું થાય છે એ બધું પર્યાય છે. પણ એ થાય છે, પરિણમન છે, એ કોના સંબંધે ચાલે છે, કયા ભાવ રૂપે ચાલે છે? પરિણામ જ ભાવ રૂપે ચાલે છે, એના સંબંધી ચાલે છે કે ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક ભાવ રૂપ ચાલે છે? બસ ત્યાં આખો આધાર છે એને ત્રિકાળી દ્રવ્યને સમજવાનો, એના સ્વભાવને સમજવાનો, એની શાશ્વતતાને સમજવાનો, એના અપરિણામી સ્વભાવને સમજવાનો. એ કેવું છે વસ્તુનું સ્વરૂપ, કેવો છે જ્ઞાયક ભાવ, કેવો છે પોતાનો પરિપૂર્ણ તત્વ પોતાનું, એ કેવું મારું સ્વરૂપ રહી ગયું છે અનાદિથી, કે જેમાં કાંઈ થયું જ નથી, થવાપણું નથી, જેમાં હોવાપણું જેમાં કદી છૂટ્યું નથી, કાંઈ થયું જ નથી, એમાં કાંઈ થવાનું નથી, કાંઈ થઈ રહ્યું નથી. એવો એક મારો સ્વભાવ પરિપૂર્ણ કૃતકૃત્ય સ્વભાવ, અખંડ સ્વભાવ, નિરાળો સ્વભાવ, નિર્લેપ સ્વભાવ, કે જે એવો ને એવો અનાદિથી બચી ગયો છે. ગમે તેટલા પરિણામમાં વિભાવરૂપી ભાવો ચાલ્યા કરે, કે વિભાવરૂપી ભાવો છૂટી અને સ્વભાવરૂપી ભાવો થઈ જાય પરિણામમાં, છતાંય જે ચૈતન્ય તત્વને કાંઈ કરતા કાંઈ એમાં થતું નથી. એમાં કદી ઓછપ થતી નથી, એમાં કદી વધારો થતો. એવું એક કોઈ ટંકોત્કીર્ણ તત્વ છે, વધઘટથી જુદું તત્વ, એવું અલૌકિક તત્વ, અપૂર્વ તત્વ, જ્ઞાયક તત્વ, ભૂતાર્થ સ્વભાવી તત્વ, અપરિણામી તત્વ જે છે, એવો જે શુદ્ધ સ્વભાવ મારો છે, અનાદિ અનંત ભાવ મારો છે, એકરૂપ ભાવ મારો છે, એ ભાવ કેવો છે એની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ સુંદર રીતે કરી છે. 2 પર્યાયની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ સુંદર કરી. એક તો ક્રમબદ્ધ પર્યાય, અપૂર્વ સિદ્ધાંત, અને એક કારણ સૂત્ર. આ 2 પર્યાયની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ સુંદર રીતે કરી. ગુરુદેવની અપૂર્વ દેન છે. અપૂર્વ દેન છે. ક્રમબદ્ધ પર્યાય તો એકદમ બહાર આવી. કારણ કે ક્રમબદ્ધ પર્યાય બહાર આવી એનું કારણ શું છે કે ખરેખર એ વર્તમાન ભાવ છે, ખરેખર એ પ્રગટ થતો ભાવ છે, ખરેખર એ પરિણમતો ભાવ છે. જ્યાં જીવ ઊભો છે એનું એને પેલા જ્ઞાન કરાવવામાં આવે છે. સીધો એને દ્રવ્ય સ્વભાવની તમે વાત કરો અને પરિણામનું કાંઈ એને ખબર જ ન હોય તો એને દ્રવ્ય સ્વભાવ કદી હાથમાં આવતો નથી. એટલા માટે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે એ અપૂર્વ સિદ્ધાંત છે. પહેલામાં પહેલા જીવ ક્યાં ઊભો છે? તો જીવ પરિણામમાં ઊભો છે. પરિણામની બહાર તો કોઈ જીવ છે જ નહીં. યા તો જીવ પરિણામમાં છે, યા તો જીવ પરિણામીમાં છે. જીવને શોધવો હોય તો ક્યાં શોધવો? તો કે કાં એક સમયના પરિણામમાં જીવ રહેલો છે, અને એ પરિણામમાંથી જે પરિણામ દ્રવ્ય સન્મુખ થઈને અભેદ રૂપે પરિણમે તો એ પરિણામી થાય છે. તો એવા પરિણામીમાં જીવ છે, અને કાં પરિણામમાં જીવ છે એમ કહેવામાં આવે. તો એ પરિણામમાં જીવ છે એટલે કે એ પરિણામ જીવના છે, માટે એ પરિણામમાં જીવ છે એમ પણ કહેવામાં આવે. તો એ પરિણામનું પહેલામાં પહેલા અસ્તિત્વ કેવું છે? તું પરિણામમાં ઊભો છો તો તને વારંવાર મોરાગ દ્વેષના અજ્ઞાન ભાવ ચાલ્યા કરે છે. તો એ અજ્ઞાન ભાવનું પહેલામાં પહેલા એને જ્ઞાન કરાવે છે જ્ઞાની. એટલે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એને પહેલા મૂક્યો કે એ અજ્ઞાન ભાવ થાય છે એ પણ ખરેખર સટકારકથી થાય છે. એને તું ફેરવી શકતો નથી, ગમે તેટલો પ્રયત્ન કર પુરુષાર્થથી. એ જ્યારે ફરવાનો હોય ત્યારે જ ફરે છે, એ નહીં ફરે એમ તું ફેરવવાનો પ્રયત્ન કરીશ. તું દ્રવ્ય સ્વભાવની સમજણ કરવા માંડીશ એટલે પરિણામ ફરી જશે. એ પણ વ્યવહાર છે, એ પણ ખરેખર વ્યવહાર છે. કોઈના અવલંબન પૂર્વક કોઈ પરિણામ ફરી જાય એવો નિયમ સિદ્ધાંત પૂર્વક નથી કહેવામાં આવતો.
એ તો એના સ્વભાવથી સટકારકથી જેનું પરિણમન થવાના હોય તો થાય છે, એને કોઈ ફેરવી શકતું નથી. ચાહે એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર જાય કે ચાહે એની દ્રષ્ટિ વિભાવ ઉપર હોય, પરિણામનું સત છે એ તો સત રૂપે જ રહે છે. એટલું ખરું કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય એટલે પરિણામમાં નિર્મળતા ન હોય એવું ન બને, પણ એ પરિણામમાં નિર્મળતા સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ માટે થઈ છે. તો એવી પરાધીનતા પરિણામને નથી ખરેખર. માટે પરિણામનો ક્રમબદ્ધતાનો સિદ્ધાંત ખૂબ અપૂર્વ છે, ખૂબ અલૌકિક છે, ખૂબ છે ને તાત્વિક છે. એટલે એને ગુરુદેવે ખૂબ છે ને એનલાર્જ કરીને બતાવ્યું છે કે તું એને સમજવાનો પહેલા પ્રયત્ન કરી લે, તું સમજી લે તારા પરિણામ. બસ એ સમજી લીધા પછી વારંવાર એને યાદ ન કરવાનું. હવે એ તને એક બોર્ડર લાઈન આપી દીધી કે પરિણામ ક્રમબદ્ધ છે, પરિણામ સટકારક થાય છે, થવા યોગ્ય થાય છે, એના કોઈ ફેરવવા માટે કોઈ સમર્થ નથી. તારું દ્રવ્ય તારા પરિણામ ફેરવવા સમર્થ નથી તો બીજાની તો કોઈ ચર્ચા જેમાં આવતી જ નથી, બીજા કોઈની ચર્ચા. એટલે હવે એ વિષયને તું હવે અત્યારે ક્રમબદ્ધમાં જ સમજવા માટે રાખી લે, એને પછી બહુ વિચારમાં લે. ક્રમબદ્ધ જ છે, બધા પરિણામ ક્રમબદ્ધ છે, એટલે એની ચર્ચા વધારે કરવાનું પ્રયોજન નથી. પ્રયોજન શું છે કે જ્યારે 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 આકુળતા થાય તો વિચાર કરવો કે આ ક્રમબદ્ધ છે, તો અનાકુળતાનો જન્મ થઈ જશે. ફેરવવાનો પ્રયત્ન નહીં ચાલે. આ ક્રમબદ્ધ છે, આ ક્રમબદ્ધ છે, થવા યોગ્ય થયા છે, જેમ થવાના હતા એમ થયા છે. મારું કર્તવ્ય એમાં કાંઈ નથી, નથી મારું કર્તવ્ય, નથી કોઈ કર્મના ઉદયનું કર્તવ્ય, નથી કોઈ બીજાની વાણીનું કાંઈ કર્તવ્ય મારા પરિણામ થવામાં, કોઈનું કર્તવ્ય એમાં નથી. નિંદા પ્રશંસાના શબ્દો મારા પરિણામને ફેરવી શકતા નથી. આ પરિણામ એવા થાય ત્યારે કહેવાય કે આ નિમિત્તપણે આવું હતું, પણ એને લીધે અહીંયા કાંઈ થતું નથી. એટલી સતપણે પરિણામની સ્થિતિ રહી ગઈ છે. તો હવે એ ચર્ચાની સાથે એક બીજી ચર્ચા બહુ અપૂર્વ રહેલી છે, એ છે દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવની એટલે મારી ચર્ચા, એટલે કે મારો સ્વભાવ કેવો છે, મારું અસ્તિત્વ કેવું છે, મારું જ્ઞાયક સ્વરૂપ કેવું છે, એટલે કે મારું ચૈતન્યપણું કેવું છે, મારું જ્ઞાનપણું કેવું છે. કે આત્મા છે ને એ ચૈતન્યતાથી ભરેલું છે, એ જ્ઞાનથી ભરેલું છે. કોઈ પણ પદાર્થને જાણવા માટે કે જોવા માટે એક એનું આગવું લક્ષણ હોય છે, અને એ લક્ષણથી જ એ પદાર્થને તમે ઓળખી શકો છો. ગુણો અનંત હોય, કોઈ પણ પદાર્થમાં અનંત ગુણ હોય, પણ એ અનંત ગુણમાં કોઈ એવો વિશિષ્ટ પ્રકારનો ગુણ હોય જે ગુણથી તમે તરત જ પદાર્થની ઓળખાણ કરી શકો. સાકરનું લક્ષણ શું? તો કે ગળપણ, સફેદાઈ પણ છે એમાં. સફેદાઈ તો બીજા પદાર્થમાં હોય, ગળપણથી સાકરને ઓળખી શકાય. એમ આત્માનું લક્ષણ ચૈતન્ય છે, જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણથી જ ખરેખર આત્માની ખરેખર ઓળખાણ થઈ શકે છે. એના સિવાય આત્મા ઓળખી શકાતો નથી. અરૂપી લક્ષણથી પણ આત્મા ઓળખી શકાતો નથી. અમૂર્તત્વથી આત્મા ઓળખી શકાતો નથી. એવા લક્ષણો બીજા દ્રવ્યોમાં પણ છે. એક જ એવું લક્ષણ છે આત્માનું, જ્ઞાન લક્ષણ, અસાધારણ લક્ષણ, ચૈતન્યતા લક્ષણ. એ લક્ષણથી જ આત્માની ખરેખર ઓળખાણ થઈ શકે છે. એવું લક્ષણ આત્મામાં અનાદિથી વિદ્યમાન છે, અનાદિથી રહેલું છે, અનાદિ અનંત એની સ્થિતિ છે. એવું એક જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ. એ જ્ઞાન લક્ષણ છે ને એ ત્રિકાળ લક્ષણ છે. જ્ઞાન લક્ષણ એક ત્રિકાળ લક્ષણ છે અને એક વર્તમાન લક્ષણ પણ છે, પણ મૂળમાં ત્રિકાળ લક્ષણ છે. વર્તમાન લક્ષણ તો ઉત્પાદવી વાળું છે, એ તો ત્રિકાળી દ્રવ્યમાં છે જ નહીં. ઉત્પાદવી ત્રિકાળી દ્રવ્યથી તમે જ્યારે ચર્ચા કરો તો કોઈ પણ પ્રકારનો જ્ઞાનનો ઉત્પાદનું લક્ષણ છે એ દ્રવ્યમાં જ નથી, એ દ્રષ્ટિના વિષયમાં આવતું જ નથી, એ બહાર રહે છે એનાથી. કારણ કે એ જો અંદર આવી જાય તો અનુભવ કોણ કરે? વેદન શેમાં આવે? માટે ઉપયોગ લક્ષણ જે કીધું છે, ઉત્પાદ વાળું લક્ષણ, એ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં અંદરમાં નથી. અંદરમાં તો ત્રિકાળ જ્ઞાન લક્ષણ છે, ત્રિકાળ દર્શન લક્ષણ છે, ત્રિકાળ ચૈતન્યતા વ્યાપેલી છે આખા સ્વરૂપમાં. વ્યાપક 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 વ્યાપ થઈને પડેલી છે અંદર.
એની એક ધ્રુવતા છે, અખંડ રૂપે ધ્રુવતા રહેલી છે. એ ધ્રુવપણું 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 ધ્રુવપણું, એ ધ્રુવતા 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 ધ્રુવતા, એનું ધ્રુવ વિશેષ ધ્રુવ વિશેષ ધ્રુવ વિશેષ, એ અનાદિ અનંત રહેલું છે અંદરમાં. એવી રીતે આખો એક પદાર્થ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી બનેલો છે. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી બનેલો પદાર્થ એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા ભેદ નથી અંદરમાં. એ તો આખો અખંડ પદાર્થ છે, આખું ધ્રુવ તત્વ છે, આખું અભેદ તત્વ છે. અભેદ તત્વ કેવું, ત્યાં પણ છે ને ભેદની છે ને દુર્ગંધ થઈ જાય છે. એટલું બધું એનું શાશ્વતપણું છે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. એને અભેદ કહેતા પણ એમાં સામાન્ય વિશેષનો ભેદ હોય ને એવું કંઈક લાગવા માંડે છે. એવું અભેદ પણ નથી. એકલી એની શાશ્વતતા છે, એકલી એની અખંડતા છે. એમાં કાંઈ ખંડ જ નથી ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ કહીને ત્રિકાળી દ્રવ્યને સમજાવવામાં આવે છે. એ ધ્રુવ વિશેષ કહેતા એની કોઈ અંદરમાં એવી વિશેષતાઓ પડેલી છે, એ વિશેષતાઓથી ભરેલું એક સામાન્ય તત્વ છે એમ કહેવા માંગે છે. ધ્રુવ વિશેષ ધ્રુવ વિશેષ ધ્રુવ વિશેષ કહેતા ધ્રુવમાં એક એવું વિશેષપણું અને એવી એક વિશેષતા ભરેલી છે, એવી એક વિશેષતા અંદરમાં સમાયેલી છે કે એ વિશેષતાથી આખું ભરેલું છે તત્વ. ત્યારે એની પૂર્ણતા થાય છે, ત્યારે એની કૃતકૃત્યતા થાય છે, ત્યારે એની પરિપૂર્ણતા થાય છે. સમસ્ત પ્રકારે પરિપૂર્ણતા એવું એક તત્વ છે, અખંડ તત્વ, અખંડ, જેમાં કોઈ ખંડ નથી, સામાન્ય વિશેષ. આખો દ્રષ્ટિનો વિષય આખો પૂરો થાય છે. એ આખો પૂરો જ છે એવો ખ્યાલ આવી જાય છે. આખો પૂરો છે એવો ખ્યાલ આવે છે, એવો આખો પૂરો વિષય છે. એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એ દ્રષ્ટિનો વિષય પૂજ્ય ગુરુદેવ શ્રી તો વર્ષોથી આ વાત કરતા હતા. કેટલા જૂના પ્રવચનોમાં આ વાતો નીકળે છે. 2000ની સાલના પ્રવચનમાં આ વાત આવેલી છે પૂજ્ય ગુરુદેવ શ્રીની. 1 થી 19 ગાથાનું પ્રવચન નિયમસારની બુક બહાર પડેલી નાની, એમાં આ વાત લખેલી પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહાર પાડેલી છે. ત્યારથી એનો ધ્વનિ એને ગુંજતો હતો. અને એ બધી વાત પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે કેવી રીતે આવી ગઈ, આ વાત એના શ્રીમુખે કેવી રીતે આવી ગઈ, આપણને વિચાર આવે કે આ વાત કોઈ દિવસ બહાર નહોતી આવી ને આ પુરુષે કાઢી કેવી રીતે આ વાત. એમાં રહસ્ય છે, એમને એમ નથી આવતી વાત બધી. પહેલામાં પહેલો સિદ્ધાંત તો એ છે પોતાના આત્માના સ્પર્શથી બધી વાત આવે છે. એમાં ઈ સિદ્ધાંતિક વાત છે, એમાં કાંઈ ફેરફાર નથી. ઈ સ્વસંવેદન સ્વરૂપ જે જ્ઞાની જે પુરુષો હોય છે, જેને સ્વસંવેદન નિરંતર વર્તતું હોય છે, એને નિયમથી નવા નવા ન્યાયો કાયમ આવ્યા કરે છે. કાયમ નવા નવા ન્યાયો આવે, કાંઈક ને કાંઈક ન્યાય આવ્યા છે. એ જ્ઞાની પુરુષોની વિશેષતા હોય છે. એ ન્યાય એને અંદરથી સ્ફૂર્તા હોય છે. શાસ્ત્ર વાંચીને ન્યાય નથી આવતા. એ ન્યાય આવે છે એવું શાસ્ત્રમાં મળી જાય છે. ત્યારે એમ કે ઓહો આ આચાર્ય ભગવાને તો કમાલ કરી છે, આ મુનિરાજે તો ગજબ કરી છે, એમ કરીને પોતાના ન્યાયનો આરોપ મુનિરાજને આચાર્ય ઉપર આપે. પોતાને અંદરથી ભાવ વાસન થયું હોય, પોતાને અંદરથી સ્વસંવેદન આવ્યું હોય, પોતાને અંદરથી જ્ઞાન ખીલી નીકળ્યું હોય, અને એ જ્ઞાન ખુલ્યા પછી એવું ખીલે કે ઓલી 1008 પાંખડી વાળું કમળ ખીલે ને એમ ખીલી જાય, એવું એનું જ્ઞાન ખીલે. આપણે એમ લખીને 1008 શાંતિનાથ દિગંબર જૈન મંદિરની પ્રતિષ્ઠા, તો એ શું છે? 1008 ગુણો છે. એ ગુણોની વિશેષતા પૂરી નીકળે છે. એ જે એવું ખીલે છે જ્ઞાન, એ ખીલતા જ્ઞાનમાં એવા ન્યાયો આવ્યા કરે છે કે એ ન્યાય અંદરથી ન્યાયાધીશમાંથી નીકળ્યા જ કરે છે. એવા ન્યાયો પૂજ્ય ગુરુદેવ શ્રીને ખૂબ ન્યાયો આવતા હતા. વારંવાર કોઈ વાત કેવી હોય ને તો એ વાત જેવી એ કહે ને ત્યાં જ આચાર્ય ભગવાનના કથન ક્યાંકથી નીકળી પડે. એ વાત એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ વિશેષતા હતી. અને કોઈ દિવસ એણે આચાર્ય ભગવાનમાં ન હોય એવો ન્યાય કીધો નથી. આધાર વગર બોલે નહીં. પોતાનો આધાર ભલ્યો હોય, પોતાના સ્વભાવનો આધાર એને મળ્યો હોય છતાં બહારમાં આચાર્ય ભગવાન ને મુનિરાજના કોઈ શાસ્ત્રમાં જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બોલે નહીં જાહેર. એક એની શૈલી હતી.
એટલે કોઈ વિશેષતા તીર્થંકર દ્રવ્યની કોઈ જુદા પ્રકારની હોય છે કે જે ભાવમાં આવે એ કહી દેવું એમ નહીં. એનો આધાર ઉપરમાં એને મળવો જોઈએ આધાર, ત્યારે એ બોલે. એમ આ જે વાત નીકળી છે, પૂર્વમાં પૂજ્ય ગુરુદેવ શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન હતા અને કેટલા વર્ષો સુધીનું આયુષ્ય છે, મોટા આયુષ્ય છે ને ત્યાં. અને આવી કેટલી વાતો એને ખૂબ ઘૂંટેલી, ખૂબ એટલે ખૂબ ઘૂંટેલી. એના ચિતાર રૂપે આ વાતો સેમ્પલ રૂપે આવી છે, સેમ્પલ રૂપે. અંદર તો એમ કહેતા હતા દરિયો ઉછળે છે, આ વાતનો અમને દરિયો ઉછળે છે અંદર. પણ અમે આ તો થોડુંક મૂકી છીએ આ વાતમાં કે આ કાંઈ કોકને જો સમજાય અને કોક સળવડાટ કરે, કાંઈ પ્રશ્ન પૂછે બે ચાર, તો આ વાતનો વિસ્તાર કરીએ. પણ કોઈ પૂછે નહીં. વારંવાર વાત કરે ત્યારે કહે કે કાંઈ ન સમજાય તો રાત્રે પૂછવું, કોઈ પૂછે નહીં. એટલે એનો ભાવ પણ પછી એમાં થોડો એ પ્રકારે દબાઈ જાય, ઓછો થઈ જાય. જેમ કે બદસિદ્ધજીને કીધું, બીજા વિદ્વાન પંડિતોને ઘણાને કીધું, પણ હવે એ વાતનો કોઈ સામેથી એવો પ્રત્યુત્તર ન મળે તો પછી જ્ઞાની પુરુષને એમ થાય કે આ કાળમાં આ વાત ચાલશે કે નહીં. છતાં એણે 1980 એનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી આ વાત કર્યા કરી, વારંવાર આ વાત કરી. એવી કોઈ આ અપૂર્વ વાત કારણસૂદ પર્યાયની છે. કારણસૂદ પર્યાય એટલે શું? કારણસૂદ પર્યાય એટલે ત્રિકાળી દ્રવ્ય. પહેલા તો કારણસૂદ પર્યાય એટલે ત્રિકાળી દ્રવ્યથી કોઈ જુદી વસ્તુ છે જ નહીં. એટલે આપણે જે ચર્ચા કરી છે એ ત્રિકાળી દ્રવ્યની જ ચર્ચા છે, કોઈ કારણસૂદ પર્યાયની ચર્ચા નથી કરતા આપણે. પણ કોઈ પણ પ્રકારનું પરિણામનું શુદ્ધ થવા માટેનું કારણપણું અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં એક એવું ધ્રુવ વિશેષપણું કારણ, શુદ્ધ અને પર્યાય રૂપે અંદરમાં પડેલું છે. કારણપણું એમાં પડ્યું છે અને એ કારણપણું શુદ્ધ છે અને એ કારણપણું ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ હોવાને કારણે એને પર્યાય કહેવામાં આવે છે. આવી એક અંદરની સ્થિતિ છે, એક સ્વભાવભૂત સ્થિતિ છે, એક એનું સ્વરૂપ અંદરમાં એવું વિદ્યમાન પડેલું છે કે જે એની શાશ્વતતાને કદી ખંડિત થવા દેતું નથી. જે પોતાના સ્વભાવની શાશ્વતતા છે એને ધ્રુવ વિશેષપણું અંદરમાં એવું પડેલું છે કે એ ખંડિત નથી થવા દેતું. એની વિશેષતા એવી અંદરમાં ભરેલી છે કે એ વિશેષતાથી આખો નાયક ભાવ શોભી રહ્યો છે. એનું શોભાયમાનપણું છે અંદરમાં. એ શોભાયમાનપણું એટલું સુંદર છે કે ત્યાં કાંઈ ખંડ જ પડી શકતો નથી, એવી શોભા છે. અને એવી શોભા આખી ધ્રુવ વિશેષમાં ભરેલી છે. એવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને એક આખો અખંડ દ્રષ્ટિનો વિષય છે. એ અખંડ દ્રષ્ટિનો વિષય છે એ હું છું. એ મારું સ્વરૂપ છે, એ મારો સ્વભાવ છે, એ મારી ચૈતન્યતા છે, એ મારી નાયકતા છે, મારી ભૂતાત્તા છે, મારી શાશ્વતતા છે. એવી મારી કોઈ નીચ નિધિ મારી પાસે અંદરમાં ભરેલી પડેલી છે. એવી વાત ગુરુદેવે ખૂબ જ સારી રીતે વિસ્તારથી કીધી છે. અહીંયા બુક છે, ઘણા પાસે હશે આવું. એમાં એટલું બધું સુંદર વર્ણન કર્યું છે. એમાં પહેલા જ પેજ ઉપર લખ્યું છે, પહેલું જ પેજ છે, એમાં એમ લખ્યું છે, જુઓ આ સંતોની વાણી. શું લખે છે? જુઓ આ સંતોની વાણી. વનમાં ગુફામાં રહીને, વનમાં અંદર ગુફામાં રહીને દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં કલમ બોડીને, આત્માના અનુભવમાં પોતાની જ્ઞાનની ઉપયોગરૂપી કલમને આત્મામાં બોળ્યો. એને કહેવામાં આવે કે અનુભવી રૂપી કલમને આત્મામાં બોડીને, આત્માના અનુભવમાં કલમ બોડીને આ ભાવો કાઢ્યા છે. હવે આ આત્માના અનુભવમાં કલમ બોડીને જે ભાવો મુનિરાજે કાઢ્યા હોય એ વનમાં બેસીને ગુફામાં રહીને એ સંતોની વાણી કેવી હોય? એ સંતોની આપણે મહિમા શું કરી શકીએ?
એવી કોઈ અદ્ભુત વાત, એવી અપૂર્વ વાત આપણને મળી ગઈ. અને એ પાછી મારી વાત છે, મારો સ્વભાવ એવો છે, મારું ચૈતન્ય પણ એવું છે કે એમાં ક્યાંય કોઈ ખંડ જ પડતો નથી. એની અખંડતાને અખંડપણે રાખવા માટે એક એવી વિશેષતાઓથી શોભાયમાન સ્વરૂપ અંદરમાં રહેલું છે. એવું આ અદ્ભુત સ્વરૂપ છે. એટલે કહે છે કે આ સંતોની વાણી તો જુઓ. વનમાં ગુફામાં રહીને દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં કલમ બોડીને આ ભાવો કાઢ્યા છે. સાતમા ગુણસ્થાન વર્તી આત્માના આનંદમાં ઝૂલતા નિર્વિકલ્પ રૂપે ઝૂલતા સાતમા ગુણસ્થાનમાં પ્રચુર સ્વ સંવેદનની મોજ માણતા એવી મોજ માણે છે મુનિરાજ સપ્તમ ગુણસ્થાને કે હમણાં મોક્ષમાં ગયા કે જાશે, બસ એટલી વાત છે. એવા આ મુનિરાજનું લખાણ છે. એવા મુનિરાજે આ વિસ્તાર કર્યો છે. હાલતા ચાલતા સિદ્ધ જેને કહેવામાં આવે છે, એવા મુનિરાજ હોય છે. એવા મુનિરાજે આ વર્ણન કર્યું છે કે સાતમા ગુણસ્થાન રૂપી આત્માના આનંદમાં ઝૂલતા મુનિઓએ અંતરના ઊંડાણમાંથી આ ભાવો પ્રગટ કર્યા છે. અહો, સંતો અપૂર્વ ઉત્તર અધિકાર છોડી ગયા છે. સંતો કેવું કરી ગયા છે? અપૂર્વ ઉત્તર અધિકાર છોડી ગયા છે. તારાથી આગળનો અધિકાર, ઉત્તર અધિકાર સંતો છોડીને ચાલ્યા ગયા છે. હવે તું એમાં ડૂબી જા. તને કહી ગયા છે, તારી પાસે આ વાત મૂકી ગયા છે, તું એની પાછળ પણ તો તારું સ્વરૂપ એવું જ છે. તું એને જોવા માટે તત્પર થા. હવે તે બહુ ચર્ચા સાંભળી લીધી કે પર્યાયમાં વિભાવ છે, મોરા દ્વેષ છે, મારે દ્રવ્ય સ્વભાવની સન્મુખ થવું છે અને ત્યારે મને સમ્યક દર્શનની પ્રગટતા થશે ને. અરે ભાઈ, એને ક્રમબદ્ધના ખાતામાં તું એકવાર નાખી દે. એને તું યાદ કરવા વારંવાર. અને તારો સ્વભાવ જેવો છે ત્યાં તું વિચાર કર. તારા જ્ઞાનની કેળવણી ત્યાં છે ને લઈ જા તારા જ્ઞાન. અને એ આખી તારી વસ્તુ પડી છે એમાં ને એમાં ઊંડો ઉતર. ઓલું બધું થવા યોગ્ય થયા કરશે. એમાં તારું કઈ કર્તવ્ય છે જ નહીં. તારા પરિણામને ફેરવવાનો તારો કોઈ અધિકાર જ નથી. પછી તું એની પાછળ શા માટે પડ્યો છો? તું આવી વાતમાં ધ્યાન ખેંચ. તારી નજર જવા દે. અહીંયા નજર અહીંયા ગઈ તો પછી નજર ફરશે નહીં ક્યારે. નજર બંધી થઈ જશે. અહીંયા નજર બંધાઈ જશે. અહીંયા એ નજર ફરશે નહીં ક્યારે. એવી આ અપૂર્વ વાત છે. એટલે કે છે કે આ સંતો અપૂર્વ ઉત્તર અધિકાર છોડી ગયા છે. શુદ્ધ રત્નત્રય તારું કર્તવ્ય છે. તેનું કારણ તારા સ્વભાવમાં જ મોજૂદ છે. શુદ્ધ રત્નત્રય તારું કર્તવ્ય છે. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ કરવા માટે નિયમસારની ત્રીજી ગાથામાં ઉપાદેય કીધા છે. આશ્રય કરવા માટે નહીં, પ્રગટ કરવા માટે ઉપાદેય. એટલે કે જ્યાં સુધી તને શુદ્ધ રત્નત્રયના પરિણામ નથી ત્યાં સુધી તારી પાસે કઈ છે જ નહીં. એટલે પ્રગટ કરવા માટે ઉપાદેય કીધા. હવે એ પરિણામ પ્રગટ કરવા માટે ઉપાદેય કીધા, પણ એ પરિણામ પ્રગટ કેવી રીતે થાય એ અગત્યની વાત છે. તો કે એ પરિણામ જો તારે પ્રગટ કરવા હોય તો તારા સ્વભાવમાં રહેલો આ ભાવ છે એને પેલા તું સમજવાનો પ્રયત્ન. પરિણામ પ્રગટ કરવા છે, મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે, સમ્યક દર્શન હજી પ્રગટ નથી થતું. એ તો તારી ઊંધી દોટ છે. એ તો પર્યાયનો પ્રેમ બતાવે છે તારો. પણ પર્યાય એવી કેવી રીતે પ્રગટ થાય? એ પર્યાય પ્રગટ થવાનું સત્વ ક્યાં રહેલું છે? એનું કારણપણું ક્યાં પડેલું છે? એ સ્વભાવ કેવો છે? કારણપણું કહેતા એમાં ઘણા અર્થો છે. કોઈ જગ્યાએ ત્રિકાળી દ્રવ્યને અકારણ પણ મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે એટલે અહીંયા કારણ પરમાત્મા જ કહે. નિયમ 320 ગાથા તમે સાંભળો તો એમાં અકારણ પારિણામિક ભાવ. ગુરુદેવે કીધું એક વખત અકારણ પારિણામિક ભાવ દ્રવ્ય છે, માટે કોઈના પરિણામ એક જ પ્રકારનો કર્મનો ઉદય જીવને હોય છતાં પરિણામની સ્થિતિ જુદી જુદી હોય. અકારણ પારિણામિક ભાવ દ્રવ્ય છે.
પરિણામ ઉપર કોઈનો અધિકાર નથી. ત્યાં જુદો વિષય, અને જુદો વિષય એટલે ખરેખર અકારણ જ છે. કારણ ક્યારે કહેવામાં આવે છે? જ્યારે પર્યાયમાં કાર્ય પ્રગટ થાય ત્યારે કોઈ બહારમાં એનું કારણ નથી, એનું કારણ અંદરમાં જ પડેલું છે. માટે અહીંયા કારણ પરમાત્માથી આખો ધ્વનિ વર્ણિત કર્યો છે નિયમ સાથે. અને એવું કારણપણું છે પણ ખરું અંદર. કારણપણું નથી ને કાર્ય આવી જાય છે એવું નથી. એવું નથી, છે કારણપણું. એનો વિશેષ સ્વભાવ છે ધ્રુવનો. ધ્રુવ વિશેષમાં કારણપણું પડ્યું છે. જેટલી જેટલી પર્યાયો પ્રગટ થાય ગુણોની, 5 મિનિટમાં જેટલી જેટલી પર્યાયો પ્રગટ થાય ગુણોની વ્યક્ત રૂપે, અનંત ગુણોની અનંત પર્યાય, ઈ એક એક કાર્યરૂપ પર્યાયનું કારણપણું તે પર્યાયનું તે ગુણની કારણસૂત્ર પર્યાયમાં કારણપણું પડેલું છે. એવા કારણપણા વગર કોઈ કાર્ય નથી આવતું. પણ કારણપણું છે માટે કાર્ય આવી ગયું, કારણપણું છે માટે કાર્ય આવી ગયું એમ પણ નથી. કાર્યથી કાર્યને જોવો તો સટકારકથી થાય છે. કાર્ય સટકારકથી થયું ત્યારે ક્યાં લક્ષ છે? તો કે કારણ પરમાત્મા ઉપર લક્ષ છે. આ બધી છે ને ન્યાયથી વાત છે. ક્યાંય તમે કોઈ વિષયને એકલો એ રીતે જ જો વર્ણન કરી નાખવા માંગો એવી રીતે ન થઈ શકે. બધી વસ્તુમાં બધા ન્યાયો છે ને અંદર એકદમ ગર્ભિતપણે ભરેલા હોય છે. અકારણ કહેવાનો આશય જુદો હોય, કારણ પરમાત્મા કહેવાનો આશય જુદો હોય, કાર્ય પરમાત્મામાં સટકારકથી પરિણમનનો આશ્રય હોય, પછી એનું કારણ પણ અંદરમાં પડ્યું છે એ પણ આશ્રય બીજો હોય. એવી રીતે આ બધું આખું સંલગ્ન રહેલું છે. એમાં તમે જો એને ક્યાંય કોઈ પક્ષથી એક વસ્તુ સિદ્ધ કરવા માંગો એવી રીતે ન થઈ શકે. તમે ઘૂંટો એને, તમને જે ભાવ આવતો હોય એને ઘૂંટો એ જુદો વિષય. પણ જ્યારે સ્પષ્ટીકરણ હોય ત્યારે બધી વસ્તુ સાંગોપાંગ તમને ખબર હોવી જોઈએ. નહીતર શું થાય કે નહીતર કોઈ પણ પ્રકારનો પક્ષ થાય પણ નિરપક્ષ ન થાય. નિરપક્ષ ન થાય, નિષ્પક્ષ ન થાય એટલે શું થાય? તો પછી એનું કામ થવામાં ઢીલ પડે. કોઈનું કામ નથી થવાનું એ તો છે જ નહીં. આ માનવું ગુરુદેવ મળ્યા પછી કોઈનું કામ નહીં થાય એ તો કાંઈ સવાલ જ નથી આવતો. કોઈનું વહેલું થાય, કોઈનું થોડું મોડું થાય, એમાં કાંઈ નહીં. એ ગૌણ વાત છે. આવી આ અપૂર્વ વાત છે. આ કારણ સૂત્ર પર્યાયનો વિષય ખૂબ સુંદર છે, ખૂબ સમજવા જેવો છે. અને કારણ સૂત્ર પર્યાય એટલે કારણ પરમાત્મા. કારણ પરમાત્મા એટલે ત્રિકારી દ્રવ્ય, એની ચર્ચા આમાં આવશે. એના સિવાય બીજી કોઈ ચર્ચા નહીં આવે. એટલે કાર્યની વાત નહીં આવે. અને પાછું એવું છે કાર્યની વાત નહીં આવે અને કારણ પરમાત્માને ને કારણ સૂત્ર પર્યાયને સમજતા કાર્ય પાછું સમ્યક રૂપે આવી જશે. એવી અપૂર્વ વાત આમાં સંતોએ કરેલી છે. મુનિરાજના કાળજા છે. ગુરુદેવ એમ કહે છે આ તો મુનિરાજના કાળજા છે. અને ન સમજાય તો પણ એકવાર તું પ્રબોધિત થઈને સાંભળજે કે ભાઈ આ કંઈક સ્વરૂપ છે આવું. એમ કરીને તું એને સાંભળવાનો પ્રયત્ન કરજે, સમજવાનો પ્રયત્ન કરજે. એવી આ અપૂર્વ વાત છે પૂજ્ય ગુરુદેવ સ્વામી. હવે આપણે આજનો કાર્યક્રમ પૂરો કરી કાર્યક્રમ છે ને આવતીકાલે પછી સવારે આવતીકાલે સવારે જશું આપણે.